જય શ્રી કૃષ્ણ મિત્રો, રાંધણ છઠની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। રાંધણ છઠ સ્પેશિયલ મેં ગળ્યા થેપલા, ખારા થેપલા, મોતિયા લાડુ, મગજના લાડુ અને કુલેર આ બનાવ્યું છે। સાથે તીખા ગાંઠિયા અને જુવારના વડા પણ ખરા છે। તમે લોકોએ શું બનાવ્યું છે કમેન્ટ કરીને જરૂર જણાવશો। આપણે ગળ્યા થેપલા જે સ્પેશિયલી આપણે આખા વરસમાં રાંધણ છઠને દિવસે જ સાતમ માટે બનાવતા હોઈએ છીએ એ આપણે આજે જોઈશું। એક વાટકી ગોળ લીધો છે, એની સામે અડધી વાટકી પાણી ઉકાળી અને એને ગોળ ઓગળી જાય ત્યાં સુધી આપણે પાઈ નથી બનાવવાની। અહીંયા ગોળ ઓગળી ગયો છે, મેં બંધ કરી દીધું છે। 1 કપ લોટ લઈ લીધો છે, એમાં હું જરૂર મુજબ મોણ નાખીશ, બહુ વધારે પડતું નથી નાખવાનું। આમ પણ આ થેપલા થોડા કડક થઈ જાય છે એટલે મોણ ઓછું જ ઉમેરવાનું। સફેદ તલ અને થોડીક અમસ્તી વરિયાળી આ બે હું એમાં નાખી દઈશ। એલચીનો અધકચરો ખાંડેલો ભૂકો નાખી દઈશ। સ્વાદ અને સુગંધ બંને ખૂબ જ સરસ આવશે। બધું એકદમ સરસ મિક્સ થઈ જાય એટલે આપણે પાણી જે આપણે બનાવ્યું છે ને ગોળનું એ ઠંડુ થઈ જવું જોઈએ, એના પછી જ ઉમેરવાનું છે। ગરમ પાણી ઉમેરશો ને તો વધારે કડક થઈ જશે, એટલે ઠંડુ થઈ જાય ને સાવ પછી જ આ પાણી ઉમેરતા જઈ થોડું થોડું ઉમેરતા જવાનું અને એનાથી એકદમ સરસ આપણે લોટ બાંધી લેશું। ગળ્યા થેપલા મને સ્પેશિયલી બહુ ભાવે, પણ વરસમાં એક જ વાર સાતમ માટે આપણે રાંધણ છઠે કરીએ। ખબર નહીં આખું વરસે બનતું જ ન હોય, ઘણી વાનગીઓ એવી હોય કે જે આપણે વરસમાં સ્પેશિયલ દિવસો માટે જ બનતી હોય। ધારો કે દિવાળીમાં આપણે ઘૂઘરા જે બનાવીએ માવાના, હા બસ એ ખાલી દિવાળી પૂરતા જ હોય, આખા વરસમાં ભાવતા બધાને હોય પણ ક્યારેય બનાવતા નથી હોતા। એ જ રીતે આ ગળ્યા થેપલાનું પણ એવું જ છે કે આપણે સાતમ આઠમ માટે જ બનાવતા હોય। અહીંયા આપણે લોટ રેડી થઈ ગયો છે, એમાંથી લુવા કરી લેશું। થોડુંક તેલથી કૂણવી લેવાનું જો તમને એવું લાગે તો, પછી એના લુવા કરી અને એને વણી લેશું। મેં અહીંયા બહુ જાડા નથી વણ્યા, પાતળા જ વણ્યા છે। સાથે મેં અહીંયા મગજના લાડુ, અમારા એ સ્પેશિયલ મોતિયા લાડુ ચણાના લોટના લાડુ બને એ પણ ફક્ત સાતમ આઠમ ટાઈમે જ બનતા હોય છે એ બનાવ્યા છે। ગાંઠિયા તીખા એ બનાવ્યા। વિડીયો ખૂબ લાંબો થઈ જાય એટલે રેસીપી ફક્ત એક જ આપું છું, ધીમે ધીમે બાકી બધી વાનગીઓ પણ આપણે કાયમ જોતા જ રહીશું। બસ સરસ મજાનું આ લોટ બહુ સરસ બંધાય છે એટલે છે ને વણવામાં જરાય તકલીફ ન પડે। સેજ અમસ્તું અટામણ લીધું છે મેં, ફક્ત ઝડપથી વણાય એટલે જ। બાજુમાં ગેસ ઉપર મેં લોઢી ગરમ કરવા મૂકી જ દીધી છે। બસ એના ઉપર આપણે થેપલું ઘી લગાડી અને શેકી લેશું। પહેલાં સેજ એક બાજુ થઈ જાય એટલે પલટાવી અને ઘી લગાડી લેશું। બંને બાજુ થોડીક સરસ મજાની બ્રાઉન કલરની ભાત પડે એ રીતે આપણે શેકી લેવાનું છે। રાંધણ છઠ એટલે આખો દિવસ બસ રાંધ કરવાનું। આપણે રેગ્યુલર જેટલું ખાતા હોઈએ ને એના કરતાં કેટલા ગણું બનાવી નાખતા હોઈએ છીએ, પણ હવે આ પહેલાંથી ચાલ્યું આવે છે। જો અહીંયા આપણા આ થેપલા રેડી થઈ ગયા છે। હવે સાથે જ મેં તીખા થેપલા એટલે રેગ્યુલર થેપલાનો લોટ બાંધી લીધો છે, એમાંથી પણ હું થોડા થેપલા કરી લઈશ। પાતળું જ વણ્યું છે, સાઈડમાં લોઢી ગરમ જ છે। બસ એના પર એક બાજુ થઈ જાય એટલે પલટાવી તેલ મૂકી અને બંને બાજુ સરસ મજાનું શેકાઈ જાય ત્યાં સુધી આપણે શેકી લઈશ। આ રીતે બધા થેપલા પણ રેડી કરી લઈશ। સાતમ આઠમમાં સૌરાષ્ટ્રમાં એટલે કે સ્પેશિયલી તમને કહું ને તો જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, ગોંડલ આ બધી જગ્યાએ છે ને લોકમેળાનું આયોજન હોય। આ બધું ઠંડુ બનાવી રાંધણ છઠે અને સાતમે બધા કુટુંબના મિત્રો બધા ભેગા થઈ અને ફરવા જાય ત્યારે આ બધું સાથે લઈ જાય, ખૂબ મજા આવે। આઠમના દિવસે ઉપવાસ હોય પણ ખરેખર બહુ મજા આવે। આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઇક એન્ડ શેર જરૂર કરજો। ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો એ પણ કરી દેજો। થેન્ક યુ।